નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। મેયર સહિતના પદાધિકારીઓએ જીઆઈડીસી અને માંજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીનું કર્યું નિરીક્ષણ। દાંડિયા બજાર નજીક ગાડીમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર। રાવપુરા પોલીસે કરી એકની અટકાયત। ખિસકોલી સર્કલ પાસે આવેલી એક હોસ્ટેલની બાજુની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી। ફાયર સેફટીના અભાવે ઉઠ્યા સવાલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ જીઆઈડીસી અને માંજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વેગીલી બનાવવામાં આવી છે। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે વડોદરા શહેરના નવનિયુક્ત મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, દંડક, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ ઉચ્ચ પદાધિકારીઓ કાફલા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। તંત્ર દ્વારા જીઆઈડીસી ખાતે આવેલા વરસાદી કાંસની સફાઈ અને સમારકામની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી નાગરિકોને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે અધિકારીઓએ તમામ કામગીરી વહેલામાં વહેલી તકે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી। જીઆઈડીસી બાદ આ ઉચ્ચ સ્તરીય ટીમ માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18 ખાતે પહોંચી હતી, જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામેના ભાગમાં ચાલી રહેલી પરિમલ ઝોનની કામગીરીની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે કોર્પોરેશનની પ્રાથમિકતા છે। વરસાદી પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ છે। વડોદરા શહેરના જેટલા પણ કામો છે સમસ્યાના કામો પહેલા દિવસથી વડોદરા એક સાથે કામ કરી एक्चुअली मैं बिजी करવાનું રીઝન તો ફક્ત એટલું જ હતું કે કામગીરી કેટલી ઝડપથી થઈ રહી છે અને કેટલી સ્લો મોશનમાં થઈ રહી છે અને કામગીરીની શું હાલત છે એ જ અમે ચેક કરવા નીકળ્યા હતા કે જે અગાઉ વરસાદની શરૂઆત થાય એ પહેલાં કામગીરી અમારે પૂરા થઈ જાય એવી અમારી આશા છે। એટલે અમે એ લોકોને કામગીરી વિઝિટના મારફતથી એ લોકોને પણ એવો અહેસાસ હોવો જોઈએ કે અમારી ઉપર પણ કોઈ છે કે કામગીરી ચેક કરવા માટે આવે છે। તો જે કામગીરી અત્યારે થઈ રહી છે એ લોકોને કામગીરીમાં પણ એમને એવો ડર હશે કે અમારે કામગીરી પૂરું કરીને આપવાનું છે, પણ ગમે ત્યારે કોઈને કોઈ અમે ચેકિંગ માટે આવી શકે છે। એટલે એ લોકો બી એટલી ઝડપથી પછી કામગીરી કરશે। એક મહિનો બાકી છે પૂર્ણ થઈ જશે કામગીરી મારા કામગીરીને જોતા તો મને લાગી રહ્યું છે કે 15 દિવસની અંદર કામગીરી પૂરી થવી જોઈએ, પણ કદાચ કંઈ કારણસર આગળ પાછું થાય। દબાણો પણ કરેલા છે, હા, એના માટે અમે એક બેઠક કરીને અમે ઉપર લગી વાત પહોંચાડી છે કે અમારે આગળ અમારે પણ સૂચનોની અને બધાની ટીમ સાથે અમારે કામ કરવું છે, તો અમે ટીમના મારે શું અમે એનો ઉકેલ લાવી શકીએ એના માટે એક બેઠક કરીશું।
જે ફિલ્ડમાં ચાલી રહ્યા છે એને લઈને આપણે આજે પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા અને દંડકને લઈને અમે ફિલ્ડ વિઝિટમાં સાઉથ ઝોનમાં આવ્યા છે. આજે મસીહા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં નીકળ્યા છે. પછી સોસાયટીઝમાં પણ વિઝિટમાં અમે જવાના છે, જેથી કરીને પદાધિકારીઓને પણ ઓન ધ ગ્રાઉન્ડ ફિલ્ડ વિઝિટનું એક્સપોઝર પણ મળે અને આવનારા દિવસોમાં વોર્ડ લેવલમાં કાઉન્સિલર્સ દ્વારા પણ આ કામનું પણ રિવ્યૂ થાય એ બાબતમાં અત્યારે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. અત્યારે મસીહા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં છીએ. અત્યારે આપ જાણો છો કે લગભગ 89% અમારું પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રગતિમાં છે. 1,30,000 નાના સેટથી મોટા સેટ કામ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં 11% જે કામગીરી બાકી છે એને પણ અમે જૂન 15 પહેલા પૂરું કરીશું. પણ ચોમાસાનું આગાહી આવ્યું છે અને કામ પણ ઝડપી કરવા માટે અમારા પ્રયત્નશીલ છે. એટલે આજે પદાધિકારીઓને એક્સપોઝર વિઝિટ છે, અમે આગળ પણ નીકળી જવાના. ઘણા દબાણો પણ અહીંયા આગળ કર્યા છે, તો શું લાગી રહ્યું? વર્ષોથી જે પ્રશ્નો છે એને ધીરે હલ કરીશું. વન ડે વન વોર્ડ, વન ડે વન રોડ, દબાણ હટાવ, સફાઈ ઝુંબેશ ચાલુ રહેશે. અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ છે એટલે અમે થોડું હોલ્ટ રાખ્યું છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓને સાથે લઈને પણ આ એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ અને સફાઈ ડ્રાઈવમાં અમે આગળ નીકળવાના એક મહિનામાં પતી જશે. છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તો પતી જશે, પણ સફાઈ ઝુંબેશ આખું વર્ષ ચાલુ રહેશે. તળાવની સફાઈ છે, કાંસોની કપાઈ 2-3 તારીખમાં વરસાદ બતાવી રહ્યો થોડો, પાણી ભરાય તો શું લાગે છે? ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં અમે સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર એક્ઝેને ઇન્વોલ્વ કરીને એમની જવાબ હું આપી શકું છું. ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ વિઝિટ કરીને જે પણ નિકાલ કરવાનો છે અમે પ્રયત્ન કરીશું. વડોદરા શહેરના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાંથી એક ગાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે રાવપુરા પોલીસે આ બનાવમાં એકની અટકાયત કરી છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી યુવકની હત્યા કરેલી હાલતમાં કારમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના દાંડિયા બજાર નજીક જાંબુબેટ વિસ્તારમાં હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. રામવે પ્લાઝાની ગલીમાં પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ છે. તેઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે અને પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડી બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે. અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે. કઈ દિશામાં અત્યારે પોલીસે અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ છે એની તપાસ ચાલુ છે. સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક ભારતીય ક્રિકેટર પણ આ એમની સાથે હતો, એનામાં કેટલી સચ્ચાઈ? અત્યારે હાલ પ્રારંભિક રીતે કહેવું ડિફિકલ્ટ પડશે, કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે, તો કેવી રીતે અથડાઈ છે, સીસીટીવી ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું. એના બોડીનું પરીક્ષણ થાય એના પછી આપણે નક્કી કરીશું. પ્રાથમિક એનામાં અકસ્માત જ આવ્યો છે. એને સીસીટીવી જોતાં એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે. પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં. હમણાં સુધી શું હાથ લાગ્યું છે પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા, એ બધાના લોકોની વેરાબાઉટની
અલગ અલગ દિશામાં તપાસ પરિવાર ચાલુ છે. પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી. આખા દિવસની ઘટના શું હતી અને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ કરેલી છે. આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કરવા બિલકુલ અત્યારે હાલ અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમ છે, અમારી લોકલ એલસીબીની ટીમ છે, અને ડી સ્ટાફની ટીમ છે, પોલીસની ટીમો લાગી છે. શંકાના દાયરામાં અત્યારે હાલ હું ના કહી શકું. વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે આવેલી એક હોસ્પિટલની બાજુની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વડોદરા શહેરના જાણીતા ખિસકોલી સર્કલ પાસે એક બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ આગ ખિસકોલી સર્કલ નજીક આવેલી વેલકેર હોસ્પિટલની બિલકુલ બાજુમાં આવેલી બિલ્ડિંગમાં લાગી હતી, જેને કારણે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં પણ થોડા સમય માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બિલ્ડિંગમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. જો બિલ્ડિંગમાં આગ ઓલવવા માટેની યોગ્ય સુવિધાઓ હોત તો આગ ઉપર વહેલી તકે કાબુ મેળવી શકાયો હોત. કમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘનને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજી અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. बहुत लंबे समय से यहाँ बेल केयर हॉस्पिटल का काम चल रहा था खिसकोली सर्कल पे. बहुत सारी बार यहाँ पे शोरूम की तरफ से इन लोगों को बोलने में भी आया कि यहाँ पे साफ सफाई रखो और सेफ्टी रखो. तो यहाँ पे सेफ्टी नाम की कुछ चीज़ नहीं थी. अभी यहाँ पे आग का बनाव बना है बहुत बड़ा. तो यहाँ पे क्या है, शोरूम की जो फायर सेफ्टी की लाइन थी उससे लड़कों ने यहाँ पे बुझाने में कोशिश करी, मदद करी, और वो अच्छा हुआ कि यहाँ पे बहुत बड़ी दुर्घटना होने से बच गई. बगल में यहाँ पे BRG का स्कूल भी है, वेकेशन चल रहा है, बच्चे नहीं है. नहीं तो जिस तरह से आग फैली थी उस तरह से लग रहा था कि आग बहुत बड़ा विकराल रूप लेगी. लेकिन फायर सेफ्टी की टीम आई और उन्होंने भी आग को बहुत कंट्रोल किया. और बगल में बेल केयर हॉस्पिटल भी है, तो वहाँ पे उनके पास में भी उनकी भी दुर्घटना होने से बहुत बची. तो ऐसा क्या है, ये लोग बहुत मतलब इन लोगों को फिर फायर सेफ्टी के उसमें ध्यान देना चाहिए, क्योंकि ये घटना बहुत बड़ी बन सकती थी. दीपक शर्मा, शोरूम जनरल मैनेजर. આ ખિસકોલી સર્કલ પાસેનું એક બિલ્ડિંગ છે એમાં કામ ચાલી રહ્યું હતું. એમાં કામ ચાલી રહેલું હતું એમાં સંપૂર્ણપણે નિષ્કાળજી જે કોન્ટ્રાક્ટર કામ કરતો હશે, જેની એ જગ્યા છે એને પોતાએ ધ્યાન રાખવાનું હતું આ વસ્તુનું. એના કારણે બાજુમાં એક શોરૂમ આવે છે, બાજુમાં એક સ્કૂલ આવી રહી છે, એમની જ બાજુમાં એક હોસ્પિટલ છે પોતાની, જેમની બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. એટલે લાગે છે કે ખાલી રામ ભરોસે કામ ચાલી રહ્યા છે. સારું થયું કોઈ જાનહાની નહીં થઈ. જો આગ વધુ વિકરાળ બની હોત આના કરતાં તો બાજુનો શોરૂમ હતો એમાં બી અસર થાત, અને બાજુમાં સ્કૂલ હતી એના બી બાળકોને અસર થાય એવું હતું. જો કે અત્યારે તો વેકેશન ચાલી રહ્યા છે, પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો આ જો બાજુમાં હોસ્પિટલ હતી એ બાજુ આગ વરી હોત તો પ્રોબ્લેમ થાય. બાજુમાં હાઈ ટેન્શનના વાયરો બી છે, વાયર તૂટ્યા હોત તો કોઈને કોઈ જાનહાની થવાની જ હતી. એટલે જે બી લાગતા વળગતા લોકો હતા એમને પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને કામ કરવું જોઈએ. અપહરણ કેસના આરોપીના પરિવારજનો દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ ભારે હોબાળો મચાવવામાં આવતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક અપહરણ કેસના આરોપીના પરિવારજનોએ એકઠા થઈને પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના એક ગુના સંદર્ભે આરોપીના પરિવારના સભ્યો અચાનક પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા. શરૂઆતમાં કોઈ મુદ્દે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો ભીચક્યો હતો. આરોપી અને તેના પરિવારજનો એટલી હદે ઉશ્કેરાઈ ગયા હતા કે તેઓએ કાયદાનો ડર રાખ્યા વિના પોલીસ સ્ટેશનની અંદર જ તોડફોડ શરૂ કરી દીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનની અંદર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને ઓફિસની કાચની બારીઓ તોડી નાખી હતી. પોલીસ મથકની અંદર જ બનેલી આ હિંસક ઘટનાને પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ પણ કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
ભરચક વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં થયેલા આ હુમલાથી આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યાં સામાન્ય જનતા પોતાની સુરક્ષા માટે જાય છે તે જ પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને આરોપીઓ દ્વારા કરવામાં આવેલી આ ગુંડાગર્દીને પગલે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારા અને કાયદો હાથમાં લેનારા તમામ શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ અને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના ટેબલ ટેનિસ સ્ટાર માનુષ શાહનો નાઇજીરિયામાં ડંકો વાગ્યો છે. WTT કન્ટેન્ડરમાં 2 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરતા વડોદરાના યુવા ટેબલ ટેનિસ સ્ટાર માનુષ શાહે નાઇજીરિયા ખાતે યોજાયેલ WTT કન્ટેન્ડર લાગોસ 2026 ટુર્નામેન્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. માનુષે શાનદાર રમત રમીને એકસાથે 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. આ સાથે જ સિંગલ્સ કેટેગરીમાં સેમીફાઇનલ સુધી પહોંચીને અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. ટુર્નામેન્ટના મેન્સ ડબલ્સ મુકાબલામાં માનુષ શાહે માનુ ઠક્કર સાથે જોડી બનાવી હતી. ફાઇનલ મેચમાં ભારતીય જોડીએ રોમાનિયાના જુલિયન ચિરીટા અને આંદ્રે ઇસ્ટ્રેટની જોડીને પરાજય આપીને કારકિર્દીનું પ્રથમ WTT કન્ટેન્ડર મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આ જોડીનું પ્રદર્શન દબદબાભર્યું રહ્યું હતું. ડબલ્સ ઉપરાંત મિક્સ ડબલ્સમાં પણ માનુષે પોતાની આગવી કમાલ બતાવી હતી. તેણે દિયા ચિતાલે સાથે જોડી બનાવીને ફ્રાન્સના લિયોડી નોડ્રેસ્ટ અને કેમિકલ લુથ્સની જોડીને સીધી ગેમમાં 11-8, 14-12, 11-8થી ધૂળ ચટાડી હતી. આ જીત સાથે માનુષે ત્રીજું WTT કન્ટેન્ડર મિક્સ ડબલ્સ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ડબલ્સ કેટેગરીમાં બેવડી સફળતા મેળવવાની સાથે માનુષ શાહ પોતાની કારકિર્દીમાં પહેલી વખત WTT કન્ટેન્ડર સિંગલ્સની સેમીફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. આ સિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વધતી જતી પરિપક્વતા અને સાતત્યપૂર્ણ રમતને દર્શાવે છે. છેલ્લા 1 દાયકાથી ટેબલ ટેનિસ રમતને સમર્પિત માનુષે બાળપણથી જ સખત મહેનત કરી છે. રોમાનિયા, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે મેળવેલી આ જીત વડોદરા અને ભારતીય ટેબલ ટેનિસ જગત માટે ગૌરવની ક્ષણ છે. માનુષની આ અભૂતપૂર્વ સફળતા દેશના અન્ય યુવા ખેલાડીઓ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ સાબિત થશે. હેલો, મારું નામ માનુષ શાહ છે. હું ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર છું અને હમણાં લાગોસ WTT કન્ટેન્ડર યોજાઈ હતી, જેનામાં હું 2 ગોલ્ડ મેડલ જીત્યો. જેનામાં મેન ડબલ્સમાં મારું ફર્સ્ટ મેન ડબલ ટાઇટલ હતું અને હું માનવ ઠક્કર સાથે જીત્યો. અને મિક્સ ડબલ્સમાં મારી પાર્ટનર દિયા ચિતાલે હતી, જેની સાથે અમે 3rd કન્ટેન્ડર ટાઇટલ જીત્યા. સાથે જ સાથે હું સિંગલ્સમાં સેમીફાઇનલ રમ્યો, જેનાથી હું હવે ટોપ 50 છું વર્લ્ડમાં. આ મોકા પર મને તમને બધાના મેસેજ અને વિશીઝ આવી હતી, જેના માટે મને થેન્ક યુ કહેવું હતું તમને, અને ખૂબ ખૂબ આભાર તમારો. અને હું ઈચ્છું છું કે આગળ પણ મને આવી રીતને તમારો સપોર્ટ મળતો રહે. થેન્ક યુ. વડોદરા શહેરના 5 વર્ષના બાળકે 1 મિનિટમાં સૌથી વધુ શ્લોકનું પઠન કરીને વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. ત્યારે આ 5 વર્ષના બાળકે પરિવાર સહિત વડોદરાનું નામ રોશન કર્યું છે. સંસ્કારી નગરી વડોદરાના એક નાનકડા બાળકે અસાધારણ સ્મરણ શક્તિના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકીને શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. માત્ર 5 વર્ષ 5 મહિના અને 19 દિવસની નાની ઉંમરે માસ્ટર શ્લોક રુદ્રેશ શાહે 1 મિનિટમાં સૌથી વધુ સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને સૌથી નાની વયના બાળક તરીકે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ ગૌરવભેર નોંધાવ્યું છે. આ અદભુત વિશ્વ રેકોર્ડ 22 ફેબ્રુઆરી 2026ના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમાં બાળ પ્રતિભા શ્લોકે માત્ર 1 મિનિટના ટૂંકા ગાળામાં સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચારણ, એકાગ્રતા અને અસ્ખલિત પ્રવાહ સાથે 11 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્લોકની આ અસાધારણ બૌદ્ધિક ક્ષમતા અને સંસ્કૃત ભાષા પ્રત્યેની રૂચિને બિરદાવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને સત્તાવાર રીતે સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ અને પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સફળતા પાછળ તેના પિતા રુદ્રેશ શાહ, માતા પરિતા શાહ તેમજ દાદા દાદી
જીતેન્દ્રકુમાર શાહ અને વીણાબેન શાહનું યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર સિંચન મહત્વપૂર્ણ રહ્યું છે. આજના આધુનિક યુગમાં જ્યાં બાળકો ગેઝેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યાં શ્લોકે સાબિત કર્યું છે કે નિયમિત અભ્યાસ, શિસ્ત અને પરિવારના સહકારથી નાની ઉંમરે પણ ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરી શકાય છે. શ્લોકની આ સિદ્ધિ બદલ વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, શુભેચ્છકો અને સમાજના અગ્રણીઓ દ્વારા તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર પાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે મેયરની આ સાદગી અને સંયમનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના નવા શાસક મંડળના પદાધિકારીઓએ આજે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. સત્તાના પ્રથમ દિવસે જ વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ સાદગી અને સંયમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેઓ સવારે પ્રભુ રામના દર્શન કર્યા બાદ પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર સવાર થઈને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાદગી જોઈને પાલિકાના કર્મચારીઓ અને નાગરિકો પ્રભાવિત થયા હતા. મેયરની સાથે કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર અને ગોપાલભાઈ ગોહિલ પણ ટુ વ્હીલર પર પાલિકા પહોંચ્યા હતા. મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવા જે અપીલ કરી છે, તેને ધ્યાનમાં રાખીને નજીકના વિસ્તારોમાં તેઓ ટુ વ્હીલરનો જ ઉપયોગ કરશે. આ સાથે જ સરકારી ગાડીઓનો પણ વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીને બિનજરૂરી ઇંધણનો વપરાશ ટાળવામાં આવશે. બીજી તરફ મેયરની આ સાદગી વચ્ચે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ લાલ પીળી લાઇટવાળી વૈભવી ફોર વ્હીલર સરકારી ગાડીઓમાં પાલિકા પહોંચતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી હતી. લોકમુખે ચર્ચા વહેતી થઈ હતી કે અન્ય પદાધિકારીઓનો હજુ સરકારી ગાડીઓનો મોહ છૂટ્યો નથી. આ મામલે વિવાદ વકરતા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ સરકારી લાઇટવાળી ગાડીઓનો ઉપયોગ માત્ર સત્તાવાર પ્રોટોકોલ અને જરૂરી કામકાજ માટે જ કરશે. જો કે પાલિકાના આ નવા શાસક મંડળની શરૂઆત સાથે જ શહેરમાં સાદગી અને ઇંધણ બચતનો આ અનોખો સંદેશ ભવિષ્યમાં કેટલો જળવાઈ રહે છે, તેના પર સૌની નજર રહેશે. ડભોઈમાં ધોળા દિવસે ગ્રાહક બનીને આવેલા એક તસ્કરે મોબાઈલ શોપમાંથી બ્લૂટૂથ સ્પીકરની ચોરી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડભોઈ શહેરના વડોદરી, ભાગોળ જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી એચટી મોબાઈલ નામની મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝની દુકાનમાં એક ગઠિયો ગ્રાહક બનીને ત્રાટક્યો હતો અને વેપારીની નજર ચૂકવીને કિંમતી બ્લૂટૂથ સ્પીકરની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર એક અજાણ્યો શખ્સ સામાન્ય ગ્રાહકની જેમ જ દુકાનમાં પ્રવેશ્યો હતો. તેણે દુકાનદાર પાસે કોઈ વસ્તુની માંગણી કરી હતી, જેથી દુકાનદારનું ધ્યાન અન્ય સામાન તરફ ગયું હતું. વેપારીની નજર હટતા જ આ તકનો લાભ ઉઠાવીને તસ્કરી કાઉન્ટર પર સેરવેલું બ્લૂટૂથ સ્પીકર ક્ષણભરમાં પોતાના ખિસ્સા કે થેલામાં સરકાવી દીધું હતું અને માલ ખરીદ્યા વેરા જ ત્યાંથી ચાલતી પકડ્યા બાદ ફરાર થઈ ગયો હતો. દિવસે બનેલી આ ઘટનાને પગલે વડોદરી ભાગોળ વિસ્તારના સ્થાનિક વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા આ ગઠિયાની કરામત છતી થઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ભલે ચોરી થયેલી વસ્તુ કિંમતમાં નાની હોય, પરંતુ ધોળા દિવસે બજારમાં ઘૂસીને જે રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, તે આગળ જતા મોટી ચોરીના ગુનાઓને પ્રોત્સાહન આપી શકે છે. સ્થાનિક વેપારીઓએ આ ઘટનાને એક ગંભીર ચેતવણી ગણાવી છે અને ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં વેપાર કરતા તમામ દુકાનદારોને ગ્રાહકો પર વોચ રાખવા તેમજ વધુ સાવધાની રાખવા અપીલ કરી છે. આ મામલે વેપારી દ્વારા પોલીસને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેણા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપાયું છે. ટેન્કરના ગુપ્ત ખાનામાં સંતાડી રાખવામાં આવેલા મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતાને કારણે આવા જ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. વડોદરાની દેના ચોકડી પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને પસાર થઈ રહેલું એક ટ્રેલર એસએમસીની ટીમે ઝડપી પાડ્યું છે. મળતી માહિતી મુજબ એસએમસીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે, જેના આધારે દેણા ચોકડી પાસે વોચ ગોઠવીને મહારાષ્ટ્ર પાસિંગના એક ટ્રેલરને અટકાવવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ટ્રકની અંદર સિક્રેટ ખાનું એટલે કે ગુપ્ત
ગુફા બનાવેલી જોવા મળી હતી, જેમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને ટેન્કર ચાલકની ધરપકડ કરી લીધી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગુનો નોંધીને સ્થાનિક હરણી પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 10માં નાપાસ થતા પરિવાર દ્વારા કિશોરને ઠપકો આપવામાં આવતા આ કિશોર હાલ ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. ત્યારે ડેસર પોલીસ સ્ટેશનમાં કિશોરના અપહરણનો ગુનો નોંધાયો છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડેસર તાલુકાના તુલસીગામ નગરી ખાતેથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય સંજોગોમાં ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ડેસર પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુમ થયેલ કિશોર તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નાપાસ થયો હતો. આ સાથે જ તે સતત મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાથી પરિવારજનોએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો. પરિવારના આ ઠપકાથી નારાજ થઈને સગીર વયનો કિશોર કોઈને પણ કહ્યા વિના અચાનક પોતાના ઘરેથી નીકળી ગયો હતો. કિશોર મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારજનોએ તેની આસપાસના વિસ્તારોમાં અને સગા સંબંધીઓમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે લાચાર બનેલા પરિવારે ડેસર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. કાનૂની જોગવાઈઓ મુજબ સગીર વયના બાળક ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધાતો હોવાથી પોલીસે અજાણ્યા ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 પેટા કલમ 2 હેઠળ ગુનો દાખલ કર્યો છે. એકના એક પુત્રના ગુમ થવાથી પરિવાર અત્યંત ચિંતામાં ડૂબી ગયો છે અને તેમણે પોલીસ તંત્ર સમક્ષ વહેલી તકે પુત્રને શોધી આપવા કરુણ માંગ કરી છે. હાલ ડેસર પોલીસે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરી સગીરની શોધખોળ હાથ ધરી છે. મોબાઈલ માટે બે ભાઈ લડાતા હતા, એટલે મોબાઈલ મેં બે ભાઈઓને નહીં આપવાના એવું કીધું ને મોબાઈલ મારી જોડે લઈ લીધો. પછી હું નોકરી જતો રહ્યો ગાડી ભરવા માટે. એટલે 2 વાગ્યા હું ઘરે આવ્યો હતો. 4 વાગ્યે 4-4:30 વાગ્યાની ગાળામાં અહીંથી નીકળ્યો હતો. જંગલમાં નીકળ્યો, એવી રીતના ફરી પાછો આવ્યો નહીં. 7 સુધી 6 વાગ્યા આવ્યો હું, તો મને ઘરે આવીને ખબર પડી કે છોકરો આવ્યો નહીં. પછી બધી તપાસ કરવા નીકળ્યા. સગાવાલામાં બધાને તપાસ કરી પણ કંઈ મળ્યો ના. ભણતો હતું અને એના પપ્પાએ ટૂંકો આપતા ઘરમાંથી બહાર નીકળી જતા, લાડચાપડ કરતા એવો ઘરમાંથી નીકળી જતા. મારું બાળક જે હોય ત્યાંથી મળી જાય તો સારામાં સારું. ક્યારથી જતો રહ્યો છે અને શું તમને મેસેજ છે? 26 તારીખ અને 5મો મહિનો 2026 ના રોજ. કેમ ભાગી ગયો હોય ઘરેથી? મોબાઈલ એના હાથમાં હતો, મોબાઈલ ના મળતા ઘરમાંથી નીકળી ગયેલા. તમે ક્યાં ક્યાં તપાસ કરી એની? બધે હગેવાલા બધે પૂછી જોયું પણ કંઈ મળ્યું ના, એટલે પછી પોલીસ સ્ટેશને જાણ કરવાની. તમે તમારા પતિ સાથે નથી રહેતા? ના. કેમ? પહેલેથી બબા લોકો તો દારૂને એવું પીને હું નથી રહેતી પહેલેથી. તમારા બંને છોકરા હાલ ક્યાં રહે છે? હાલમાં પહેલેથી મારી જોડે રહેતા હતા. ફરી હું આંગણવાડીમાં નોકરીમાં જોબમાં ગઈ તે એને મારી જોડેથી લઈ લીધા હતા ને ભાઈ મારા છોકરાઓ તો એની જોડે રહેતા હતા. એમ છેતરીને લઈ ગયો તો ખવડાવવા લઈ એમ કરી. તમે આ કયા ગામ રહો છો? હું હારેડામાં. અને એ ક્યાં રહે છે? એ તુલસીપુરા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.